હવે જૂના નંબરને નવા વાહનમાં લગાવી શકાશે। મતલબ કે જો તમે જૂનું વાહન વેચીને કે સ્ક્રેપમાં આપીને નવું વાહન ખરીદી રહ્યા છો અને જૂના નંબરને જ નવા વાહન માટે લગાવવા માંગો છો તો હવે એ શક્ય બનશે, જેના માટે વાહન વ્યવહાર વિભાગે પરિપત્ર પણ જાહેર કરી દીધો છે। હાલ તમે જે કાર, બાઇક કે સ્કૂટર ચલાવી રહ્યા છો એના નંબર સાથે તમને વિશેષ લાગણી છે। બની શકે કે તમે એને લકી નંબર માનતા હો, સામાજિક ધાર્મિક રીતે એ નંબર તમારી પસંદનો હોય, પરંતુ જ્યારે તમે વાહન વેચવા જાઓ અથવા તો સ્ક્રેપમાં આપો ત્યારબાદ નવું વાહન ખરીદો તો નંબર પણ બદલાઈ જાય છે। પરંતુ હવે તમે બે પ્રકારના કિસ્સામાં તમારો જૂનો નંબર નવા વાહનમાં ઉપયોગમાં લઈ શકશો। જેમાં પહેલું એ કે જો તમે તમારું હાલનું વાહન અન્ય વ્યક્તિને વેચી રહ્યા છો અને નવું વાહન ખરીદી રહ્યા છો તો તમે નંબર રિટેન કરવા માટે અરજી કરી શકશો। અરજી માન્ય રહ્યા બાદ તમારા નવા વાહન માટે તમે જે વાહન વેચ્યું છે એનો જ નંબર લાગવાની મંજૂરી મળી જશે, જ્યારે તમારું જૂનું વાહન જેમણે ખરીદ્યું છે તેમને નવો નંબર ફાળવવામાં આવશે। બીજી સ્થિતિ એ હશે કે જ્યારે તમારું વાહન સ્ક્રેપ થતું હોય ત્યારે પણ તમે નવા વાહન માટે એ જ નંબર પ્લેટ રિટેન કરવાની અરજી કરી શકો છો। જૂના વાહન નંબરો રિટેન કરવા માટે કેટલીક શરતો છે, જેમાં પહેલી શરત એ છે કે જૂના અને નવા વાહનની માલિકી એક જ વ્યક્તિની હોવી જોઈએ, એટલે કે જૂનું વાહન તમારા નામે છે અને નવું વાહન તમારી પત્નીના નામે કે પુત્રના નામે છે તો આવા કિસ્સામાં જૂનો નંબર રિટેન થઈ શકશે નહીં। બીજી વાત એ છે કે નંબર રિટેન્શન માત્ર અને માત્ર નવા ખરીદાયેલા વાહન પર જ લાગુ થશે, એટલે કે તમે કોઈ જૂનું વાહન ખરીદશો તો તેના માટે જૂનો નંબર રિટેન્શન નહીં કરી શકાય। અને એક મહત્વની શરત એ પણ છે કે જૂના વાહનનો નંબર તમે રિટેન કરવા માંગો છો એ વાહનની માલિકી ઓછામાં ઓછા 1 વર્ષની તમારી હોવી જોઈએ। રિટેન્શન કરતી વખતે બંને વાહનના ક્લાસ ઓફ વ્હીકલ સરખા હોવા જોઈએ, મતલબ કે બાઇકનો નંબર કારમાં રિટેન નહીં થઈ શકે કે ટ્રકનો નંબર ટ્રેક્ટરમાં રિટેન નહીં થઈ શકે। જે વાહનોનો નંબર રિટેન કરવાનો છે તેનું રજિસ્ટ્રેશન કાર્યરત હોવું જોઈએ, એટલે કે અગાઉ સ્ક્રેપ થઈ ચૂકેલા વાહનનો નંબર હવે રિટેન થઈ શકશે નહીં। સૂચનાઓ મુજબ જ્યારે કોઈ વ્યક્તિ વાહન નવું ખરીદે છે, એટલે કે નવા વાહનમાં, અને એની પાસે કોઈ જૂનું વાહન હોય છે ઓલરેડી અને જૂના વાહનનો નંબર એ નવા વાહનમાં લગાવવા માગે છે, એવા સંજોગોમાં એ રિટેન્શન પોલિસી હેઠળ એને એ નવો નંબર મેળવી શકે છે પોતાના નવા ખરીદાયેલા વાહનમાં। હવે જૂના નંબરને નવા વાહનમાં લગાવી શકાશે। મતલબ કે જો તમે જૂનું વાહન વેચીને કે સ્ક્રેપમાં આપીને નવું વાહન ખરીદી રહ્યા છો અને જૂના નંબરને જ નવા વાહન માટે લગાવવા માંગો છો તો હવે એ શક્ય બનશે, જેના માટે વાહન વ્યવહાર વિભાગે પરિપત્ર પણ જાહેર કરી દીધો છે। હાલ તમે જે કાર, બાઇક કે સ્કૂટર ચલાવી રહ્યા છો એના નંબર સાથે તમને વિશેષ લાગણી છે। બની શકે કે તમે એને લકી નંબર માનતા હો, સામાજિક ધાર્મિક રીતે એ નંબર તમારી પસંદનો હોય, પરંતુ જ્યારે તમે વાહન વેચવા જાઓ અથવા તો સ્ક્રેપમાં આપો ત્યારબાદ નવું વાહન ખરીદો તો નંબર પણ બદલાઈ જાય છે। પરંતુ હવે તમે બે પ્રકારના કિસ્સામાં તમારો જૂનો નંબર નવા વાહનમાં ઉપયોગમાં લઈ શકશો। જેમાં પહેલું એ કે જો તમે તમારું હાલનું વાહન અન્ય વ્યક્તિને વેચી રહ્યા છો અને નવું વાહન ખરીદી રહ્યા છો તો તમે નંબર રિટેન કરવા માટે અરજી કરી શકશો। અરજી માન્ય રહ્યા બાદ તમારા નવા વાહન માટે તમે જે વાહન વેચ્યું છે એનો જ નંબર લાગવાની મંજૂરી મળી જશે, જ્યારે તમારું જૂનું વાહન જેમણે ખરીદ્યું છે તેમને નવો નંબર ફાળવવામાં આવશે। બીજી સ્થિતિ એ હશે કે જ્યારે તમારું વાહન સ્ક્રેપ થતું હોય ત્યારે પણ તમે નવા વાહન માટે એ જ નંબર પ્લેટ રિટેન કરવાની અરજી કરી શકો છો। જૂના વાહન નંબરો રિટેન કરવા માટે કેટલીક શરતો છે, જેમાં પહેલી શરત એ છે કે જૂના અને નવા વાહનની માલિકી એક જ વ્યક્તિની હોવી જોઈએ, એટલે કે જૂનું વાહન તમારા નામે છે અને નવું વાહન તમારી પત્નીના નામે કે પુત્રના નામે છે તો આવા કિસ્સામાં જૂનો નંબર રિટેન થઈ શકશે નહીં। બીજી વાત એ છે કે નંબર રિટેન્શન માત્ર અને માત્ર નવા ખરીદાયેલા વાહન પર જ લાગુ થશે, એટલે કે તમે કોઈ જૂનું વાહન ખરીદશો તો તેના માટે જૂનો નંબર રિટેન્શન નહીં કરી શકાય। અને એક મહત્વની શરત એ પણ છે કે જૂના વાહનનો નંબર તમે રિટેન કરવા માંગો છો એ વાહનની માલિકી ઓછામાં ઓછા 1 વર્ષની તમારી હોવી જોઈએ। રિટેન્શન કરતી વખતે બંને વાહનના ક્લાસ ઓફ વ્હીકલ સરખા હોવા જોઈએ, મતલબ કે બાઇકનો નંબર કારમાં રિટેન નહીં થઈ શકે કે ટ્રકનો નંબર ટ્રેક્ટરમાં રિટેન નહીં થઈ શકે। જે વાહનોનો નંબર રિટેન કરવાનો છે તેનું રજિસ્ટ્રેશન કાર્યરત હોવું જોઈએ, એટલે કે અગાઉ સ્ક્રેપ થઈ ચૂકેલા વાહનનો નંબર હવે રિટેન થઈ શકશે નહીં। સૂચનાઓ મુજબ જ્યારે કોઈ વ્યક્તિ વાહન નવું ખરીદે છે, એટલે કે નવા વાહનમાં, અને એની પાસે કોઈ જૂનું વાહન હોય છે ઓલરેડી અને જૂના વાહનનો નંબર એ નવા વાહનમાં લગાવવા માગે છે, એવા સંજોગોમાં એ રિટેન્શન પોલિસી હેઠળ એને એ નવો નંબર મેળવી શકે છે પોતાના નવા ખરીદાયેલા વાહનમાં।